હાય ગાઈઝ વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો મિત્રો આજે આપણે એક પેરેગ્રાફ લઈને આવ્યા છીએ અને આ પેરેગ્રાફ પરથી આપણે એનું ગુજરાતી સમજીશું અને એમાં આવતા ઇંગ્લિશ વર્ડ સમજીશું. ઠીક છે, તો આપણી ઇંગ્લિશ શીખવાની જર્નીમાં આપણે આગળ વધીશું. તો ચલો, તો અહીંયા જે પેરેગ્રાફનું ટાઇટલ છે હાઉ ટુ બિલ્ડ અન અનસ્ટોપેબલ માઇન્ડ. હવે અનસ્ટોપેબલ માઇન્ડ કઈ રીતે બિલ્ડ કરવું. અનસ્ટોપેબલ માઇન્ડ નો મતલબ અહીંયા કેવી રીતે છે કે જેમ કે આપણને કોઈ નિષ્ફળતા મળે કે કોઈ નિરાશાની લાગણી હોય તો એવી જે નેગેટિવ લાગણીના કારણે આપણું મગજ છે ને બંધ થઈ જાય કામ. બરાબર, તો એને કામ કરતું બંધ ન થાય એવું કઈ રીતે કરવું, સ્ટોપ ના થઈ જાય, અનસ્ટોપેબલ કઈ રીતે રાખવું, એમ એવું મગજ કઈ રીતે બનાવવું, બરાબર, એવું માઇન્ડસેટ કઈ રીતે બનાવવું એના વિશેનો આ પેરેગ્રાફ છે. બરાબર, અનસ્ટોપેબલ એટલે કે જે સ્ટોપ ના થઈ શકે એવું. બરાબર, એવું. ચલો જોઈએ તો a mentally strong person is not someone who never experience fear, failure or disappointment. એટલે કે મેન્ટલી સ્ટ્રોંગ પર્સન એટલે કે જે માનસિક રીતે સ્ટ્રોંગ પર્સન, મજબૂત માણસ, મેન્ટલી એટલે કે માનસિક રીતે સ્ટ્રોંગ પર્સન એટલે કે મજબૂત માણસ. એ માનસિક રીતે મજબૂત માણસ એ નથી. ઇઝ નોટ સમવન, એ નોટ છે, નકારમાં છે વાક્ય. બરાબર, ઇઝ નોટ સમવન એ નથી કે જે હુ એટલે કોણ, આ પર્સન ની વાત થઈ છે. બરાબર, એટલે કોણ, આ પર્સન ઇઝ સમવન હુ નેવર એક્સપિરિયન્સ, કે ક્યારે એક્સપિરિયન્સ કરતો એટલે કે અનુભવતો નથી. નેવર એટલે કે ક્યારે, એક્સપિરિયન્સ એટલે કે અનુભવ, એવું ક્યારે અનુભવતો નથી. શું અનુભવતો નથી? ફિયર, ફેલિયર ઓર ડિસઅપોઇન્ટમેન્ટ એટલે કે ડર, નિષ્ફળતા કે કોઈ નિરાશા અનુભવતો નથી. બરાબર, કે માનસિક રીતે સ્ટ્રોંગ પર્સન એ નથી કે જે ક્યારેય કે ડર, નિષ્ફળતા કે નિરાશા અનુભવતો નથી. રાધર કે એની જગ્યાએ રાધર નો મતલબ થાય કે એની જગ્યાએ કે આ જે સેન્ટેન્સ જે છે ને એને કોન્ટ્રાડિક્ટ કરે છે, કે એનો થોડોક અહીંયા ભાવ ચેન્જ કરે છે રાધર વર્ડ યુઝ કરીને. બરાબર, એ મતલબમાં છે. રાધર ઇટ ઇઝ સમવન હુ લર્ન્સ હાઉ ટુ મૂવ ફોરવર્ડ ડિસ્પાઇટ ધીસ ડિફિકલ્ટીઝ. જો શું કહે છે, રાધર કે એની જગ્યાએ ઇટ ઇઝ સમવન કે એ છે કોણ, એ સેમ પર્સન કે સ્ટ્રોંગ પર્સન ની જ વાત છે. સ્ટ્રોંગ પર્સન આવો નથી જે આપણે આગળ વાત કરી, પરંતુ કેવો છે રાધર ઇટ ઇઝ સમવન. હવે એ હકારમાં વાત કરે છે. બરાબર, કે એ છે કે કોણ કેવો છે કે લર્ન્સ. જો હુ લર્ન્સ, જો અહીંયા જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વાક્ય છે. બરાબર, આ લગભગ બધું જે હોય છે ને એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે અહીંયા આ પેરેગ્રાફ. બરાબર, તો જો હુ લર્ન્સ તમે ઓબ્ઝર્વ કરવાનું કયા ટેન્સમાં છે, આપણે કહેતા રહીશું ઇન બિટવીન અગર કોઈ ચેન્જીસ હશે. ઠીક છે, ઇટ ઇઝ સમવન હુ લર્ન્સ, જો હુ લર્ન્સ હાઉ ટુ મૂવ ફોરવર્ડ ડિસ્પાઇટ ધીસ ડિફિકલ્ટી એટલે કે એ વ્યક્તિ એ છે કે જે શીખે છે. શું શીખે છે? હાઉ ટુ મૂવ, કે કઈ રીતે આગળ વધવું, ડિસ્પાઇટ એટલે કે એવું ડિસ્પાઇટ ધીસ ડિફિકલ્ટી એટલે આવી ડિફિકલ્ટી હોવા છતાં, એનો મતલબ એવું થાય અહીં ડિસ્પાઇટ નો મતલબ થાય છતાં. આપણે કહીએ કે આવું હોવા છતાં, બરાબર, વરસાદ પડતો હોવા છતાં હું ઓફિસે ગયો, એ રીતે. તો એ છતાં જે આપણે બોલીએ છીએ તો અહીંયા ડિસ્પાઇટ ઇંગ્લિશમાં યુઝ હોય છે. બરાબર, તો ફોરવર્ડ કે એ આગળ વધે છે ડિફિકલ્ટી હોવા છતાં, એ વ્યક્તિ એ સ્ટ્રોંગ પર્સન કહેવાય, મેન્ટલી સ્ટ્રોંગ પર્સન કહેવાય. મેન્ટલી સ્ટ્રોંગ પર્સન એ નથી કે જે ડર કે નિષ્ફળતા કે નિરાશા ને ક્યારે એક્સપિરિયન્સ કરતો નથી, પરંતુ એ છે કે જે શીખે છે. શું શીખે છે? કે આવી ડિફિકલ્ટી હોવા છતાં પણ તે આગળ વધવાનું શીખે છે. મૂવ ફોરવર્ડ એટલે કે આગળ વધવાનું શીખે છે. બરાબર, એવો મતલબ થયો. વન ઓફ ધ ફર્સ્ટ સ્ટેપ્સ ટુવર્ડ્સ મેન્ટલ સ્ટ્રેન્થ ઇઝ લર્નિંગ ટુ કંટ્રોલ યોર ઇનર વોઇસ. શું કહે છે? વન ઓફ ધ ફર્સ્ટ સ્ટેપ્સ ટુવર્ડ્સ એટલે કે એક પહેલું પગથિયું, ટુવર્ડ્સ ની તરફ, ટુવર્ડ તરફ, મેન્ટલ સ્ટ્રેન્થ એટલે મેન્ટલ સ્ટ્રેન્થની તરફનું પહેલું પગથિયું ઇઝ છે કયું છે? લર્નિંગ ટુ કંટ્રોલ યોર ઇનર વોઇસ એટલે કે એ શીખવું. શું શીખવું? કંટ્રોલ યોર ઇનર વોઇસ એટલે કે આપણા અંદરનો જે અવાજ છે, ઇનર એટલે અંદરનો અવાજ, કંટ્રોલ એટલે કંટ્રોલ. બરાબર, કંટ્રોલ યોર ઇનર વોઇસ એટલે કે આપણું પહેલું જે સ્ટેપ છે મેન્ટલ સ્ટ્રેન્થ માટેનું, એ કયું છે? તો એ છે કે આપણા અંદરના અવાજને કંટ્રોલ કરો. બરાબર, ઇન્સ્ટેડ ઓફ રિપીટેડલી ટેલિંગ યોરસેલ્ફ, ઇન્સ્ટેડ, જો ફરીથી ઇન્સ્ટેડ નો મતલબ થાય બીજી જગ્યાએ, બરાબર, ના સ્થાને, એવું. ઇન્સ્ટેડ ઓફ રિપીટેડલી એટલે કે વારે ઘડી, રિપીટેડલી આપણે કહીએ વારે ઘડી, રિપીટેડલી અગેન એન્ડ અગેન, રિપીટેડલી ટેલિંગ યોરસેલ્ફ
કે આપણે પોતાની જાતને એવું કહ્યા કરીએ, ટેલિંગ યોર સેલ્ફ, આઈ કાન્ટ ડુ ધીસ, આસ્ક what I can do next. This simple change in self-talk can influence the way you respond to challenges. શું કહે છે અહીંયા કે ઇન્સ્ટેડ ઓફ રિપીટેડલી ટેલિંગ યોરસેલ્ફ, એટલે કે તમારી જાતને તમે વારે ઘડીએ આઈ કાન્ટ ડુ ધીસ એવું કહો છો, હું નહીં કરી શકું, એની જગ્યાએ શું કહે છે, આવું કેવું, એની જગ્યાએ એવું કહો, આસ્ક એવું પૂછો, વોટ કેન આઈ ડુ નેક્સ્ટ, હું હવે શું કરી શકું છું. એવું કહેવા માંગે છે કે જ્યારે તમારી જગ્યાએ કશું કે ડિફિકલ્ટ સિચ્યુએશન આવી ગઈ તો અમે એવું વિચારો કે હું આ ના કરી શકું. ઇન્સ્ટેડ કે એની જગ્યાએ એવું કહો પોતાની જાતને, શું કહો કે વોટ કેન આઈ ડુ નેક્સ્ટ, હવે હું શું કરું છું અને પછી હું શું કરીશું. ધીસ સિમ્પલ ચેન્જ, એટલે કયો ચેન્જ, આ જે પોતાની જાત સાથે વાત કરવાનું છે ને અહીંયા, કે તમે પોતાને કંટ્રોલ આપણો ઇનર વોઇસ છે, ઇનર વોઇસ આપણને શું કહે છે કે હું આ ના કરી શકું, એની જગ્યાએ આપણે શું કરવાનું કીધું કે હું હવે નેક્સ્ટ શું કરી શકું, એ પૂછવાનું છે પોતાની જાતનું, બરાબર. આ ઇનર વોઇસ છે એને બદલવાનું છે, રાઈટ. ધીસ સિમ્પલ ચેન્જ, એટલે કે આ જે સિમ્પલ ચેન્જ આપણી અંદર લાવવાનું છે. ધીસ સિમ્પલ ચેન્જ ઇન સેલ્ફ ટોક, એટલે સેલ્ફ ટોક એટલે પોતાની સાથે વાત કરવી, સેલ્ફ એટલે પોતે, ટોક એટલે વાત, તો પોતાની સાથે વાત કરવી એને કહેવાય સેલ્ફ ટોક. ઓકે, આપણે જે વિચારો કરતા હોઈએ છીએ એ પણ એક સેલ્ફ ટોક જ છે, રાઈટ. ધીસ સિમ્પલ ચેન્જ ઇન સેલ્ફ ટોક કેન ઇન્ફ્લુઅન્સ એટલે ની અસર કરે the way you respond to challenges, એટલે કે જે આપણે જે ચેલેન્જીસ છે, મુશ્કેલીઓ છે, બરાબર, કે એને અસર કરે છે, એને ઇન્ફ્લુઅન્સ કરે છે, કે આ રીતે આપણે અગર ચેન્જ કરીએ, આપણે પોતાની સાથે વાત કરવાની જે સિસ્ટમ છે આ સિમ્પલ એમાં ચેન્જ લાવીએ તો ડેફિનેટલી આપણા જે ચેલેન્જીસ છે એને આપણે જે રિસ્પોન્ડ કરીએ છીએ, જે એને પ્રત્યુત્તર આપીએ, રિસ્પોન્ડ એટલે પ્રત્યુત્તર આપો, એને જવાબ આપો, રિસ્પોન્ડ કરીએ છીએ, એ આખો વે જે છે એ બદલાઈ જાય છે. ઓકે, એટલે સેલ્ફ ટોક જે છે આપણે કઈ રીતે કર્યું એના ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ. જસ્ટ આવું મેસેજ છે. ઓકે, યુ શુડ ઓલ્સો બીકમ કમ્ફર્ટેબલ વિથ ડિસ્કમ્ફર્ટ. શું કે છે કે તમારે તમારે કરવું જોઈએ. જો શુડ વપરાય એટલે તમારે આવું કરવું જોઈએ એવું બતાવે. તમારે આવું કરવું જોઈએ એમ, એ ફરજ પાડે છે. યુ શુડ ઓલ્સો બીકમ, તમારે કેવું બનવું જોઈએ. ઓલ્સો બીકમ અહીંયા સજેસ્ટ કરવામાં આવે છે, આ સજેશન છે કે આવું કરવું જોઈએ. શુડ વપરાય એટલે શું કે તમારે આવું કરવું જોઈએ, સજેશન છે. યુ શુડ બીકમ કમ્ફર્ટેબલ, એટલે તમારે કમ્ફર્ટેબલ બનવું જોઈએ વિથ એટલે ની સાથે, કોની સાથે, ડિસ્કમ્ફર્ટ સાથે, એટલે કે જે અગવડતા છે એની સાથે તમારે કમ્ફર્ટેબલ બનવું જોઈએ એવું કહે છે. બીકોઝ કારણ કે meaningful growth rarely happens when everything is easy. એવું કહ્યું છે કે કારણ કે કેમ આવું કમ્ફર્ટેબલ વિથ ડિસ્કમ્ફર્ટ કેમ થવું જોઈએ, કેમ કે મિનિંગફુલ ગ્રોથ, એટલે કે આપણા જીવનમાં જે ખરેખરો વિકાસ જે છે, જે મિનિંગફુલ વિકાસ છે, ગ્રોથ છે, સાચો વિકાસ એ રેરલી હેપન્સ, એ ભાગ્યે જ થાય છે કે જ્યારે એવરીથિંગ ઇઝ ઇઝી, કે જ્યારે બધું જ ઇઝી હોય છે ત્યારે આપણો જે ગ્રોથ છે એ ભાગ્યે જ થતો હોય છે. ઓકે, કે આપણો ગ્રોથ ત્યારે જ થાય જ્યારે સિચ્યુએશન ડિફિકલ્ટ હોય, કે કમ્ફર્ટેબલ, આપણું કમ્ફર્ટ ઝોન છોડીને અનકમ્ફર્ટેબલ સિચ્યુએશનને આપણે ફેસ કરીએ ત્યારે જ આપણો ગ્રોથ થતો હોય છે. કહેવાનો ભાવ એ છે કે એ સેન્ટેન્સમાં જો કે નેગેટિવ નથી, પણ આજે રેરલી વર્ડ જે યુઝ થયો છે એ નેગેટિવ વર્ડ, કે ભાગ્યે જ એવું કેવું છે. ગ્રોથ જે છે ભાગ્યે જ થાય છે, હેપન્સ એટલે કે થવું. વેન એવરીથિંગ ઇઝ ઇઝી, એટલે જ્યારે બધું સરળતાથી થતું હોય તો આપણો ગ્રોથ ભાગ્યે જ થાય છે. એટલે જ્યારે પણ જીવનમાં ક્યારેક ડિફિકલ્ટ સિચ્યુએશન આપણા જીવનમાં ચાલતી હોય એટલે એવું નાસીપાસ નહીં થઈ ગયું કે આપણે આમાંથી ગ્રોથ નહીં થાય, નહીં. એ સિચ્યુએશન જે છે એ જ આપણને ઘડે છે, એ જ આપણા ગ્રોથ થવામાં આપણને મદદરૂપ થાય છે, એવું માનવું જ જોઈએ. એવું જ આપણે પોતે જ આપણે એવું બિલીવ કરવું જોઈએ. ઠીક છે, એમાંથી આપણે શીખવું જોઈએ. એમાંથી આપણે પોતાની જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે હા, હવે હું નેક્સ્ટ શું કરીશ, હું આમાંથી કઈ રીતે બહાર આવીશ, તો હું કઈ રીતે ગ્રો કરીશ. બસ આ જ આપણે પોતાની સાથે વાત કરીએ. એવું ના વિચારવું કે હા હું આ મારાથી નહીં થાય, આઈ કાન્ટ ડુ ધીસ, બરાબર. એ આપણા અંદર ના છે. કરી શકું છું, કઈ રીતે આમાંથી શીખવું, શું નવું શીખી શકું છું, બસ આ રીતનું આપણું પોઝિટિવ એટીટ્યુડ એવું કહે છે. અને પોઝિટિવ એટીટ્યુડ ડિસ્કમ્ફર્ટ સિચ્યુએશનમાં પણ રાખવા.
ચાલો આગળ જોઈએ. ડિફિકલ્ટ કન્વર્ઝેશન, unfamiliar situation and repeated failure can gradually build resilience. શું કહે છે કે ડિફિકલ્ટ કન્વર્ઝેશન એટલે કે જે મુશ્કેલી ભરા જે વાતચીત છે, કન્વર્ઝેશન છે, કન્વર્ઝેશન એટલે વાતચીત. અનફેમિલિયર સિચ્યુએશન જે છે કે કોઈ એવી સિચ્યુએશન છે જે આપણે ફર્સ્ટ ટાઈમ થઈ છે એને કહેવાય અનફેમિલિયર. કોઈ સિચ્યુએશન બીજી વાર થતી હોય તો આપણને ખ્યાલ આવ્યો કે આ તો પેલી આપણે એના સાથે ફેમિલિયર છે, પરિચિત છે. અનફેમિલિયર એટલે અપરિચિત, બરાબર, અપરિચિત એને કહેવાય અનફેમિલિયર. તો એવી કોઈ સિચ્યુએશન છે જેનાથી આપણે જનરલી ડરી જતા હોય છે, બરાબર. એન્ડ રિપીટેડ ફેલિયર એટલે ભારે ઘડી આપણને ફેલિયર મળતા, નિષ્ફળતાઓ મળતી હોય. કેન ગ્રેજ્યુઅલી કે ધીરે ધીરે, કેન ગ્રેજ્યુઅલી બિલ્ડ રેઝિલિયન્સ એટલે કે આ જે સિચ્યુએશન છે કે ડિફિકલ્ટ કન્વર્ઝેશન છે કે અનફેમિલિયર સિચ્યુએશન જે છે, બરાબર, એન્ડ રિપીટેડ ફેલિયર જે છે એ શું કરી શકે છે એ આપણે બિલ્ડ એટલે કે બનાવે છે, રેઝિલિયન્સ બનાવે છે, બરાબર. કેન ગ્રેજ્યુઅલી બિલ્ડ રેઝિલિયન્સ એટલે કે મુશ્કેલ પરિસ્થિતિમાંથી ઊભું થવાની ક્ષમતા, એને કહેવાય રેઝિલિયન્સ, બરાબર. કે ડિફિકલ્ટ પરિસ્થિતિ જે છે એમાંથી બહાર નીકળવાની આપણી જે ક્ષમતા છે એને કહેવાય રેઝિલિયન્સ. ઓકે, તો એ આપણી અંદર બિલ્ડ કરે છે, બિલ્ડ કરી શકે છે. કોણ? કે આ ડિફિકલ્ટ કન્વર્ઝેશન છે, અનફેમિલિયર સિચ્યુએશન છે, રિપીટેડ ફેલિયર છે, એ આપણી અંદર આ રેઝિલિયન્સ બિલ્ડ કરી શકે છે. કેન ગ્રેજ્યુઅલી બિલ્ડ રેઝિલિયન્સ, એવું આ સેન્ટેન્સનું કહેવું છે. એટલા માટે કે ડિફિકલ્ટ કન્વર્ઝેશન થતા હોય કે કોઈ અનફેમિલિયર સિચ્યુએશન આવી જતી હોય, વારે ઘડી ફેલિયર થતા હોય, તે ડરવાની જરૂર નથી. ઓકે, એ આપણી અંદર શું કરી શકે છે કે આપણે ક્ષમતા બિલ્ડ કરે છે, કે મુશ્કેલીમાંથી ઉભા થવાની ક્ષમતા બિલ્ડ કરે છે, એવું કેવું છે. એટ ધ સેમ ટાઈમ કે આ જ સમયે નોટ એવરી ક્રિટિસિઝમ ઓર રિજેક્શન શુડ બી ટેકન પર્સનલી, એવું કેવું છે. આ જ રીતે એટ ધ સેમ ટાઈમ કે આ જ રીતે કે આ જ સમયે એવું એનું મતલબ આ જ રીતે નોટ એવરી ક્રિટિસિઝમ એટલે કે આપણી જે કોઈ ક્રિટિસાઇઝ કરે તમને એટલે કે કોઈ ટીકા કરે ઓર રિજેક્શન એટલે કે કોઈ તમારો અસ્વીકાર, રિજેક્શન એટલે અસ્વીકાર, ક્રિટિસિઝમ એટલે કે ટીકા, કે કોઈ નોટ એવરી એટલે કે બધી ક્રિટિસિઝમ બધી જ જે ટીકાઓ હોય ને, હા કેટલીક ટીકાઓ સારી હોય આપણે કે આપણે કોઈ કામ એફિશિયન્ટલી ના કરતા તો આપણને કોઈ કે તમે થોડું કામ એફિશિયન્ટ વેમાં કરો યા તો થોડું કામ વધારે કરો તો એ આપણે ટીકા ના કહેવાય, આપણને જસ્ટ એક ક્રિટિસિઝમ પોઝિટિવ વેમાં લેવાનું એમ. પરંતુ કેટલીક ટીકાઓ એવી હોય આપણા લાઈફમાં કે જે ખરેખર પોઝિટિવ ના હોય, નેગેટિવ સેન્સમાં, તો આપણે એને એ રીતે ના લેવાની નેગેટિવ છે, બરાબર. એવું અહીંયા કહેવાનો ભાવ છે. નોટ એવરી ક્રિટિસિઝમ ઓર રિજેક્શન શુડ બી ટેકન પર્સનલી એટલે કે વ્યક્તિગત રીતે લેવાની જરૂર નથી. બધી જ ક્રિટિસિઝમ હોય કે બધી જ આપણો અસ્વીકાર છે, ઓકે, એને પર્સનલી લેવાની જરૂર નથી કે એને બસ સ્વીકાર લીધું કે ના હું પર્સનલ છે, મારા પોતાના પૂરતું જ છે, તો એના પ્રત્યે બહુ સિરિયસ થઈ જઈએ એવું કરવાની જરૂર નથી. શુડ નોટ બી, અહીંયા પર એડવાઇઝ આપવામાં આવે છે should be taken personally. અહીંયા જો નોટ આપ્યું છે, નોટ એવરી ક્રિટિસિઝમ ઓર રિજેક્શન શુડ બી ટેકન પર્સનલ, બરાબર. કે એને પર્સનલી લેવાની જરૂર નથી, વ્યક્તિગત રીતે લેવાની જરૂર નથી. ફોકસ યોર એનર્જી ઓન થિંગ્સ એટલે કે ફોકસ કરો એટલે કેન્દ્રિત કરો. યોર એનર્જી એટલે કે તમારી ઉર્જા, એનર્જી એટલે ઉર્જા, ફોકસ એટલે કેન્દ્રિત કરો ઓન થિંગ્સ કે એવી વસ્તુ ઉપર યુ કેન કંટ્રોલ એટલે કે તમે તમારી એનર્જી છે એના ઉપર ફોકસ કરો, એના ઉપર કેન્દ્રિત કરો કે જેનો તમે કંટ્રોલ કરી શકો છો. કઈ થિંગ્સ છે? આ થિંગ્સ વિશે છે સચ એઝ એ થિંગ્સ વિશે આગળ વાત કરે છે. સચ એઝ યોર એફર્ટ એટલે કે તમારા પ્રયાસો, એટીટ્યુડ તમારું જે એટીટ્યુડ છે કોઈ વસ્તુ પ્રત્યેનો તમારો પ્રતિભાવ જે છે કે એટીટ્યુડ જે છે, એન્ડ રિસ્પોન્સ એટલે કે તમારો જે રિસ્પોન્સ આપે છે, પ્રતિક્રિયા આપે છે, એ આ બધી વસ્તુઓ જે છે એના ઉપર તમે તમારું જે એનર્જી છે એ ફોકસ કરો, એમ એવું કેવું છે. તમારી એનર્જી ત્યાં ફોકસ કરો કે જેને તમે કંટ્રોલ કરી શકો છો. આ બધી વસ્તુ તમે કંટ્રોલ, તમારા એફર્ટ જે છે એને તમે કંટ્રોલ કરી શકો છો કે તમારે કેટલા એફર્ટ આપવા કેટલા ના, રાઈટ. તમારા એટીટ્યુડ પર્ટિક્યુલર સિચ્યુએશન પ્રત્યે કેવો છે, કેવો રાખવો ના રાખવો એ આપણા કંટ્રોલ છે. આપણે કેવો રિસ્પોન્સ આપવો ના આપવો એ આપણા કંટ્રોલ છે. એટલે કે આ બધી વસ્તુઓ પર તમે કંટ્રોલ કરો, તમારી એનર્જી એનો ફોકસ કરો. એનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ટ્રીટ એવરી સેટબેક એટલે કે નિષ્ફળતા, ટ્રીટ એટલે કે એને એવી રીતે ટ્રીટ કરો, બરાબર, કે એને એવી રીતે જુઓ. ટ્રીટ એવરી સેટબેક એઝ અ લેસન રાધર દેન અ ડિફીટ, બરાબર. કે તમારે દરેક નિષ્ફળતા જે છે
એને કઈ રીતે ટ્રીટ કરો, એને કઈ રીતે જુઓ એઝ અ લેસન, એટલે કે એને બોધ તરીકે લો, એમાંથી કંઈક શીખો એમ, રાધર દેન કે નહીં કે એમાંથી તમે એમાંથી પરાજય મેળવો એમ, એને તમે એક હાર તરીકે ના લેશો, રાધર દેન ડિફીટ, એટલે કે તમે એને હાર તરીકે ટ્રીટ ના કરો. બરાબર, અહીંયા નકારમાં છે રાધર દેન એ આ નહીં, એની જગ્યાએ, રાધર નો મતલબ થાય એની જગ્યાએ, અહીંયા એ મતલબ છે આ નહીં પરંતુ આ એમ, રાધર દેન ડિફીટ, એટલે કે તમે હારની જગ્યાએ શું કેવી રીતે ટ્રીટ કરો તમારું જે નિષ્ફળતા જે છે એને એક લેસન તરીકે, એક લર્નિંગ તરીકે લો એમ. બરાબર, એક તમે બોધ તરીકે લો એમ એને, જે તમારી નિષ્ફળતા છે ને હાર તરીકે ન કેવું મતલબ રાધર દેન ડિફીટ, એને હાર તરીકે લેવાની જરૂર નથી. વેન યુ આસ્ક, જ્યારે તમે પૂછો વોટ કેન આઈ લર્ન ફ્રોમ ધીસ, જ્યારે તમે એમ પૂછો છો કે હું આમાંથી શું શીખી શકું છું, what can I learn from this, instead of why is this happening to me. Okay, when you ask, જ્યારે તમે પૂછો છો કે what can I learn from, હું આમાંથી શું શીખી શકું છું, એની જગ્યાએ તમે આ પૂછો છો, એની જગ્યાએ why is this happening to me, આ મારી સાથે કેમ થાય છે. every challenge becomes an opportunity to become strong. એટલે કે જો તમે આવું પૂછો ને, કે જ્યારે તમે એવું પૂછો ને કે આમાંથી હું શું શીખી છું, વોટ કેન આઈ લર્ન ફ્રોમ, હું આમાંથી શું શીખી શકું છું, કોની જગ્યાએ એવું પૂછવાનું કે વાય ઇઝ ધીસ હેપનિંગ ટુ મી. આપણે ઘણી વખત એવું પૂછતા કે આવું મારી સાથે કેમ થાય છે, વાય ધીસ ઇઝ હેપનિંગ ટુ મી, વાય મારી સાથે આવું જ કેમ થાય છે. એની જગ્યાએ તમારે શું પૂછવાનું, વોટ કેન આઈ લર્ન ફ્રોમ ધીસ, હું આમાંથી શું શીખી શકું. જો તમે આવું પૂછો, વેન યુ કેન આસ્ક કે હું આમાંથી શું શીખી શકું છું, તો શું થાય, તો એવરી ચેલેન્જ જે છે, કે જે તમારી ચેલેન્જ છે, જે મુશ્કેલી છે, બીકમ્સ, એ શું બને છે, અન ઓપોર્ચ્યુનિટી, એટલે કે તક બને છે, ટુ બીકમ સ્ટ્રોંગર, એટલે કે તમને મજબૂત બનવાની એક તક આપે છે. તો આઈ હોપ કે આ જે પેરેગ્રાફ છે એમાંથી આપણને ઘણું બધું શીખવા મળ્યું. એક તો માઇન્ડસેટ વિશે શીખવા મળ્યું, પ્લસ આપણે ઇંગ્લિશ શીખવાની જે જર્ની છે એમાં કેટલાક વર્ડ્સ જે છે આપણે શીખીએ છીએ. ઓકે, એ પણ આપણને શીખવા મળે. રાઈટ, તો આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો છે. અગર પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. ઓકે, તો તમે આમાંથી શું શીખ્યા આ પેરેગ્રાફમાંથી એ જરા કમેન્ટમાં લખજો. ઠીક છે, મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.